ચીને તેના 2-3 નહીં પરંતુ 300 જેટલા ડેમ તોડી પાડ્યા છે. એટલું જ નહીં, 350 જેટલા હાઇડ્રો પાવર પ્લાન્ટ પણ કાયમ માટે બંધ કરી દીધા. આ સમાચાર વાંચીને સવાલ થવો સ્વાભાવિક છે કે ચીન જેવા દેશે આવું કેમ કર્યું? જવાબ છે તેની ચિશુઈ નદીમાં રહેતી દુર્લભ પ્રજાતિઓની માછલીઓ, જળચરો અને સમગ્ર વનસ્પતિ સૃષ્ટિને બચાવવા. નદીઓ પર બંધાતા ડેમથી આખી રિવર ઇકોલોજી અને તેની સાથે સંકળાયેલા આખા સંસારને નુકસાન થાય છે. હા, ચીનના પગલાંને લઈને વિશ્વભરમાં કુતૂહલ છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ પ્રમાણે ચીન સરકારે ચિશુઈ એટલે કે રેડ રિવર પરના 300 નાના મોટા ડેમ તોડી નાખ્યા છે અને 350 હાઇડ્રો પાવર પ્લાન્ટ પણ બંધ કરી દીધા છે. આ નદી યાંગત્સે નદીની જ સૌથી મોટી પેટા નદી છે. ચીને યાંગત્સે નદી પર મોટા પાયે રિસ્ટોરેશન પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જે અંતર્ગત ચીન યાંગત્સે નદીની સમગ્ર ઇકોસિસ્ટમને પુનઃ જીવંત કરવા માંગે છે. તો હવે ચીને આવો નિર્ણય કેમ લીધો એ સવાલનો જવાબ મેળવીએ. રેડ રિવર પર આટલા બધા ડેમથી નદીનો કુદરતી પ્રવાહ ખોરવાઈ ગયો હતો, જેનાથી ખાસ કરીને સ્ટર્જન સહિતની દુર્લભ માછલીઓના માઇગ્રેશન અને તેમની લાઈફ સાયકલ પર અસર થતી હતી. આટલા બધા ડેમના કારણે માછલીઓ બ્રીડિંગ ગ્રાઉન્ડ અને નોન બ્રીડિંગ ગ્રાઉન્ડ વચ્ચે જ ફસાઈ જતી હતી અને તેમનું પ્રજનન જ સદંતર ખોરવાઈ ગયું હતું. હવે આ ડેમ તોડી પડાયા છે, જેથી માછલીઓના માઇગ્રેશન રૂટ રીઓપન થશે અને તેમનું ધનોત્પન્નોદ નીકળતું અટકશે. વળી રેડ રિવર અત્યંત દુર્લભ ગણાતા બીજા પણ અનેક જળચરોનું અભયારણ્ય છે, જેથી તેમના જીવનમાં પણ વિક્ષેપ પડતો અટકશે. જો ડેમેજ નહીં હોય તો નદીનો કુદરતી પ્રવાહ ફરી શરૂ થશે, જેનાથી કાંપનું સ્તર કુદરતી રીતે જ જળવાશે અને નદીની ઇકોસિસ્ટમ પણ સુધરશે. આ જ નદી પર ચીનનો 3 ગોર્જસ ડેમ છે, જે વીજળી પુરવઠો મેળવવાનો એક મહત્વનો સ્ત્રોત છે. તેના કારણે પણ યાંગત્સે નદીના કુદરતી પ્રવાહ, માછલીઓના માઇગ્રેશન અને કાંપમાં અસંતુલનને લગતી સમસ્યાઓ સર્જાઈ હતી. યાંગત્સે એશિયાની સૌથી લાંબી અને વિશ્વની ત્રીજી સૌથી લાંબી નદી છે. 6300 કિલોમીટર લાંબી આ નદી ચીનના અર્થતંત્ર, સંસ્કૃતિ અને ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ નદી કૃષિ, જળ વિદ્યુત ઉત્પાદનનો પણ આધાર મનાય છે, જેથી આ નદીને બચાવવા ચીને 300 ડેમ તોડી પાડ્યા છે.